મિત્ર અમારી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલા એમની સાથે વાત કરીએ। સૌથી પહેલા તો આપનું નામ જણાવશો, ત્યારબાદ આપનો સવાલ કહેશો। જી, મારું નામ સાવંત સોલંકી છે। જી, આપનો સવાલ। મારો સવાલ એ છે કે હાલમાં જે પૃથ્વીમાં વાવાઝોડું, ભૂકંપ, જંગલમાં આગ આવી સ્થિતિ છે, તો શું પૃથ્વી આવનારા સમયમાં પૃથ્વીની સ્થિતિમાં આવી રહેશે કે કઈ સુધારો થશે? જી કાકા, અત્યારે જે કહેવાય કે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ક્યાંક આગ અકસ્માત થાય છે, ક્યાંક ભૂકંપ થાય છે, તો શું આ પ્રકારની જ પરિસ્થિતિ જોવા મળશે કે કોઈ ફેરફાર થશે? 5 મે પહેલાં તો આ પરિસ્થિતિ વધારે વકરવાની શક્યતા છે કે ઉથલ પાથલનું તો વર્ષ છે, પણ આપણે કહીએ છીએ ને કે આસુરી સંપત્તિનો ઉદય થઈ રહ્યો છે, રાક્ષસી પ્રવૃત્તિનો। એટલે કાકા, આસુરી સંપત્તિ છે શું જેને આપણે રાક્ષસી સંપત્તિ કહીએ છીએ? અવકાશમાંથી જ્યારે શનિ રાહુ સ્થાપિત દોષ થતો હોય, આવા વખતે નેગેટિવ શક્તિનો ઉદય થતો હોય છે, અને આ નેગેટિવિટી છે એ માધાતાઓના મન ઉપર આવતી હોય છે। માધાતા એટલે ખ્યાલ છે ને આપણે, માધાતાઓ એટલે નેતાઓ। અચ્છા, નેતા રાજકારણના મન ઉપર આવતી હોય છે, અને રાજકારણી પણ વિવેક ભૂલી જતા હોય છે। એટલે એમાં શું થશે, કઈ રીતનું કરશે, અને પ્રજામાં પણ આ અંગે ઉદ્વિગ્નતા આવતી હોય છે। એટલે આંદોલનો, હડતાલ, પછી કઈ અણધારેલા બનાવો, આ બધી બાબતો આસુરી બાબતો છે, નેગેટિવિટીનો એ ઉદયમાં આ થતું હોય છે, અને આ બાબતો 18/5 પહેલા તો ઘણી બાબતો બનવાની શક્યતા છે। નવસારીથી પણ આપણે દર્શક જોડાયા છે કાકા, એટલે એમની સાથે પણ વાત કરી લઈએ કે એમનો શું સવાલ છે। આપનું નામ અને સવાલ જણાવશો। હું ભરત પાટીલ બોલું છું નવસારીથી। મારો સવાલ એ છે કે અમે મે મહિનાના અંતમાં એટલે કે 29, 30 ને 31 તારીખે કેદારનાથ ધાર્મિક યાત્રાએ જવાના છે, તો ત્યાં કઈક વાવાઝોડું કે એવું કઈક આવી શકવાની શક્યતા ખરી, એટલું મારે જાણવું છે। જી કાકા, એ લોકો કેદારનાથની યાત્રા કરવા મે મહિનામાં જવાના છે, તો ત્યાં આગળ કોઈ વાતાવરણમાં પલટો આવી શકે એ સમયગાળા દરમિયાન? ગરમી પડી શકે। જી, ઉત્તર ભારતમાં જો કેદારનાથમાં ગરમી ઓછી હોઈ શકે, પણ હમણાં ધીરે ધીરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જે પશ્ચિમી વિક્ષોભ આવતા હોય છે, એ વિક્ષોભો લગભગ એ વખતે ઓછા આવી શકે, પરંતુ મે માસમાં ગરમીના કારણે ભૂસ્ખલન ન થાય એ ધ્યાન રાખવાનું શક્યતા રહેતી હોય છે। ખાસ કરીને દક્ષિણ ભારતમાં તેની અસર વધારે થતી હોય છે, એટલે ઉત્તર ભારતમાં કેદારનાથ, બદ્રીનાથ આમાં હવામાન સારું રહી શકે, પણ પવનની ગતિનું ધ્યાન રાખવાનું રહે, અને ક્યારેક હિમાલયમાં લેશ લાઇન ના બની જાય એનું ધ્યાન રાખવાની જરૂર રહેશે। જી કાકા, આપણે મોટી ઉથલપાથલ વિશે વાત કરી રહ્યા હતા કે આખા વર્ષ દરમિયાન કયા પ્રકારની ઉથલપાથલ જોવા મળી શકે છે, એટલે એ આપણે કન્ટિન્યુ વાત કરીએ। પ્રથમ તો આપણે ઉથલપાથલમાં જોવા જઈએ તો જે પંચગ્રહી યોગો થાય છે, 11મી એપ્રિલ પહેલાં કંઈક ને કંઈક અવનવા બનાવો બનતા રહેશે। આમાં અમેરિકામાં જે જલીય બાબતો છે, સાન ફ્રાન્સિસ્કો છે, મોરોકો છે, ત્યાં પવનના તોફાનો વધારે થવાની શક્યતા રહી શકે। દક્ષિણ ચીનમાં પણ પવનના તોફાનો અને ગતિવિધિ વધી શકે। ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં પણ કેટલાક દરિયા કિનારા બાબતો છે, કારણ કે મીન રાશિમાં ગ્રહો બને છે। મીન એ પાણીની રાશિ છે, એટલે તો માછલીઓ જમીન ઉપર આવશે એ જ આપણને આગાહી કરી દે છે કે સુનામી આવવાનું છે કે બીજું અન્ય આવવાનું છે। ત્યાં ન્યૂઝીલેન્ડ, ઉત્તર ઓસ્ટ્રેલિયાના ભાગો, દરિયા કિનારાના ભાગોમાં ત્યાં ધ્યાન વધારે રાખવાની જરૂર છે, કારણ કે ઘણી વખત દરિયાનું પાણી ભૂભાગોમાં આવવાની શક્યતા રહે છે। દરિયો જે જમીનના ભાગોમાં પણ આવી ન જાય એનું ધ્યાન રાખવાની શક્યતા રહે છે આ બાબતમાં। અને અન્ય બાબતો જોવા જઈએ તો યુદ્ધ તો છે જ, યુદ્ધારી બાબતોમાં, જેમાં ઈરાન જે છે, ગાઝા જે છે, પેલેસ્ટાઇન છે, આ તો યમન ને દેશમાં આની વધારે અસર રહે છે। ખાસ કરીને આંગ્લ દેશો છે આમાંથી બાકાત નહીં રહી શકે, અંગ્રેજો જે છે। કાકા, એ પણ સવાલ થઈ રહ્યો છે કે ગ્રહો વિશે વાત કરવામાં આવે, રાશિ વિશે વાત કરવામાં આવે, તો હવે જે શનિની પનોતી છે તે કઈ કઈ રાશિ પરથી ઉતરી છે? આપણે તો મિથુન રાશિ સુધી, કર્ક રાશિ સુધી કહ્યું ને। જી જી, પછી તો પણ એક ટૂંકમાં બધી જ રાશિ વિશે જણાવી દેજો કે જેથી દર્શક મિત્રો જોઈ રહ્યા હોય તો તેમને એક આઈડિયા આવી જાય।
મેષ રાશિ છે જી એને શનિની મોકાણ 7.5 વર્ષથી બનશે. વૃષભ રાશિ છે એને લાભદાયી કાર્યરચના થાય, જન્મના ગ્રહો સારા હોય તો આ બધા જન્મના ગ્રહો સારા હોય તો આ બધી રાશિઓ ઉત્પન્ન થશે. બાકી રાશિનું ભવિષ્ય સ્થૂળ ભવિષ્ય છે. અને મિથુન રાશિના ભાગ્યસ્થાનમાં શનિ આવશે. શનિદેવના સ્તોત્ર કરવાથી શનિની સ્તુતિ કરવા, શનિની પનોતી કંઈ ભગવાનની ભક્તિ કરવા માટે આવે છે. આપણા જીવન એને તાવીને આગળ લઈ જાય છે. અને મિથુન રાશિ માટે આ શનિનું સારું રહેશે. કર્મસ્થાન મળશે, ચડતી પડતીનો થતી જ હોય છે. કર્ક રાશિના ભાગ્યસ્થાનમાં શનિની આવશે, ભાગ્યનું બળ મજબૂત કરશે. અને સિંહ રાશિને પનોતી બેસે 2.5 વર્ષની, એને સાચવવાનું રહેશે. પછી કન્યા રાશિને 7મા સ્થાનમાં શનિ આવશે, ભાગીદારી સ્થાનથી સાચવવાનું રહેશે. તુલા રાશિને શત્રુ વિસ્તારમાં શનિ આવશે, જેનામાં મક્કમતા વધશે. ક્યારેક ગ્રહો સારા હશે તો પરદેશ, જે સ્ટુડન્ટ વિઝામાં પરદેશ જવાની તકો તેમના માટે કંઈક અંશે સગવડો હશે તો સારી રહેશે. જી એટલે કેટલી એવી રાશિઓ છે કે તેમના માટે આ વર્ષ છે તે ફળવાનું છે અને જે શનિની જે વૃશ્ચિક રાશિ છે જી એના માટે સારું રહેશે. જી એટલે પનોતી રાશિ જે છે છે એને પનોતીનું મોકાણ રહેશે. જી અને પછી જે મકર રાશિ છે એને પુરુષાર્થને વેગ મળશે. જી એટલે પનોતી આ વખતે ઉતરવાની છે અને રાશિઓને લાભ થવાનો છે. કાકા આટલી સારી જાણકારી આપી અને અમારા દર્શકોને તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ આપનું ન્યૂઝ 18માં. તો જે પ્રમાણે આજના દિવસ વિશે વાત કરી છે, આજનો દિવસ એ દુર્લભ યોગવાળો દિવસ છે અને સૌ લોકોએ ધ્યાન રાખવાનું છે. અને આ આખું વર્ષ કયા પ્રકારનો સમયગાળો રહેવાનો છે તેના વિશે પણ કાકાએ આપને અવગત કર્યા છે. એટલે તમામ પ્રકારનું જે ધ્યાન છે એ લોકોએ રાખવાનું છે. અને અમારા આ ખાસ કાર્યક્રમમાં બસ આટલું જ. ત્યાં સુધી આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.